वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, ગયા વખતની જ્ઞાન સભામાં આપણે બધાએ જોયું કે અનિરુદ્ધના વિવાહની અંદર બલરામજીનો ઉપહાસ કરવાથી रुक्मी बलरामजीना हाथे काळनो कोळियो बनी गयो। महाप्रभुजी श्री वल्लभाचार्यजी भागवतात प्रकरणनी अंदर आ लीलानो गुढ़ार्थ बतावता पोते कहे छे के रुक्मी बलरामजीना हाथे केम मृत्यु पाम्यो। तो आचार्य कहे छे कि रुक्मी पहला तो अधर्मनु कार्य करतो हतो। पोतानी पुत्रीना लग्न एणे प्रद्युम्ननी साथे कराव्या, अर्थात श्री कृष्ण भगवानना पुत्र प्रद्युम्ननी साथे कराव्या, परंतु ए पोतानी पौत्री रोचनाना लग्न अनिरुद्धनी साथे कराववा माटे तैयार थयो हतो अने आ संबंध जे छे ए धर्म विरुद्ध हतो। छतां पण रुक्मी आ संबंध कराववा माटे तैयार थयो अने द्वारकावासीओ कुंडनपुर पधार्या अने त्यां पासानी रमत रमता बलदेवजी साथे एने अणबनाव थयो अने बलदेवजीए एने मौतना मुखमां नाखी दीधो। बलदेवजी ए साक्षात शंकरषणनो अवतार छे। शंकरषण ए व्यूहा अवतार छे। व्यूह कोने कहेवाय तो जेनी अंदर 6 गुण जे भगवानना कहेवामां आवे, ज्ञान, बल, ऐश्वर्य, वीर्य, शक्ति अने तेज, एमांथी 4 गुण जे छे ए अप्रकाशित रहे अने 2 गुण प्रकाशित थाय तेने व्यूह अवतार कहेवामां आवे छे। अने बलदेवजी ए संकर्षण व्यूहना अवतार हता अने संकर्षणनी अंदर ज्ञान अने शक्ति छे। रुक्मीए अधर्मनुं कार्य कर्युं, अज्ञाननुं कार्य कर्युं, एटले एनुं निवारण जे छे ए ज्ञान द्वारा थई शके। अने बलदेवजी शंकरषणनो अवतार छे अने एनी अंदर पूर्ण रूपे ज्ञान अने शक्ति रह्या छे अने एटले माटे जे अज्ञानमां प्रवर्तेलो हतो तेनो भगवान श्री कृष्णए ज्ञान द्वारा ज घात कराव्यो। आ प्रमाणेનું રહસ્ય મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજી ભાગવતાત પ્રકરણની અંદર આપે છે। 62મા અધ્યાયની અંદર, અર્થાત કે શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 62મા અધ્યાયની અંદર અને 63મા અધ્યાયની અંદર ઉષા અને અનિરુદ્ધના લગ્નની વાત છે અને એ લગ્નના પ્રસંગની અંદર બાણાસુરનું યાદવોની સાથે જે યુદ્ધ થયું તેનું વર્ણન સુખદેવજી મહારાજે અહીં કરેલું છે। રાજા પરીક્ષિત સુખદેવજી મહારાજને પૂછે છે કે હે મહાયોગ સંપન્ન મુનીશ્વર, અમે સાંભળ્યું છે કે યાદવ શ્રેષ્ઠ અનિરુદ્ધજીએ બાણાસુરની પુત્રી ઉષા સાથે લગ્ન કર્યા હતા અને આ પ્રસંગમાં ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન શંકરનું ભારે યુદ્ધ થયું હતું। તમે કૃપા કરીને આ કથા વિસ્તારથી કહો। સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત,
ભક્તરાજ પ્રહલાદજીના પુત્ર વિરોચન અને વિરોચનના પુત્ર બલિ, અને એ બલિને 100 દીકરા હતા, અને એ 100 દીકરાઓની અંદર બાણાસુર જે છે એ જ્યેષ્ઠ હતો. અને બાણાસુર ભગવાન શંકરનો પરમ ભક્ત હતો, અને ભગવાન શંકરની કૃપાથી એને 1000 હાથની પ્રાપ્તિ થઈ હતી. ભગવાન શંકરની કૃપાથી દેવતાઓ જે છે એ એના ઘરે નોકર ચાકરની જેમ કાર્ય કરતા હતા. સંપૂર્ણ ત્રિલોકીની અંદર એ વિચરણ કરે છે, પરંતુ પોતાને યુદ્ધની અંદર તૃપ્ત કરી શકે એવો કોઈ પણ યોદ્ધા જ્યારે એને પ્રાપ્ત થતો નથી, ત્યારે એક વખતે ભગવાન શંકરની પાસે આવે છે અને ભગવાન શંકરને કહે છે કે હે પ્રભુ, અમે ત્રિલોકીની અંદર વિચરણ કરીને આવ્યા, પરંતુ કોઈ પણ મને યુદ્ધની અંદર તૃપ્ત કરી શકે એવો યોદ્ધા પ્રાપ્ત થયો નથી, માટે આપ જ હવે મારી સાથે યુદ્ધ કરવા માટે તૈયાર થાઓ. પોતાના ભક્તનું આ પ્રમાણેનું અહંકારયુક્ત વચન સાંભળી ભગવાન શંકર ક્રોધાયમાન થઈ જાય છે અને એને કહે છે કે રે મૂર્ખ, જ્યારે તારી ધજા તૂટીને પડી જશે તે વખતે મારા જેવા યોદ્ધા સાથે તારું યુદ્ધ થશે, અને તે યુદ્ધ તારા અભિમાનનો નાશ કરશે. આ પ્રમાણે ભગવાન શંકરે જ્યારે એને શાપ આપ્યો, ત્યારે બાણાસુર મનોમન પ્રસન્ન થઈને એ સમયની રાહ જોવા લાગ્યો કે મને એવો યોદ્ધા ક્યારે પ્રાપ્ત થાય. આ બાણાસુરને એક કન્યા હતી, જે કન્યાનું નામ હતું ઉષા. કેટલાક લોકો એને ઓખા તરીકે પણ ઓળખે છે. એ હજુ કુંવારી હતી, અને કુમારી અવસ્થાની અંદર જ એક દિવસ એને સ્વપ્ન આવ્યું કે મારો સમાગમ જે છે એક અત્યંત સુંદર પુરુષની સાથે થઈ રહ્યું છે, અને જ્યાં સ્વપ્ન ભંગ થયું ત્યાં જે બોલી ઉઠી કે હે પ્રાણ પ્યારા, તમે ક્યાં છો? આ પ્રમાણેનું વચન જે છે એ ઉષા બોલી, ત્યારે એની આજુબાજુ રહેલી સખીઓ જે છે એ એની વાત સાંભળી જાય છે, જેથી કરીને ઉષા જે છે એ અત્યંત શરમાઈ જાય છે. ભક્તો, આ ઉષા જે છે એ સ્વપ્ન અવસ્થાની અંદર જ એક પુરુષની સાથે સમાગમની અંદર પ્રવૃત્ત થાય છે, અને એનું શીલ જે છે એ ભંગ થઈ જાય છે. હવે આ પ્રમાણે કેમ થયું? કારણ કે ઉષા જે છે એ કોઈ સાધારણ સ્ત્રી ન હતી. ભક્તરાજ પ્રહલાદની પપૌત્રી હતી, અને બલિરાજા જે છે એ તો સ્વયં એના દાદા હતા, એટલે પરમ ભાગવત બલિરાજા એના દાદા હતા. પછી આ પ્રમાણેની ક્રિયા કેમ થઈ? કોઈ પણ વ્યક્તિને આ બાબતની અંદર સંશય થતો હોય તો એ સંશય માટે આપણે શિવ પુરાણનું અવલોકન કરવું જરૂરી છે. કારણ કે આ ઉષાને પાર્વતી દેવીનો શાપ હતો, અને એને લઈને એનું કન્યા અવસ્થાની અંદર જ શીલભંગ થઈ ગયું હતું. વાત એવી હતી કે બાણાસુર ભગવાન શંકરનો અનન્ય ભક્ત, એટલે ઉષા જે છે એ વારે ઘડીએ કૈલાસ
લોકની અંદર જતી હતી. એક સમયની વાત છે, ભગવાન શંકર નંદીશ્વરને આજ્ઞા કરે છે કે અમારા ભાર્યા પાર્વતીજીને જઈને તમે કહો કે તમે 16 શિંગાર ધારણ કરી અમારી સન્મુખ ઉપસ્થિત થાય. ભગવાન શંકરની આજ્ઞા થતા નંદીશ્વર પાર્વતી દેવીની પાસે જાય છે અને એમને ભગવાન શંકરનો સંદેશો સંભળાવે છે. આ વાત ભક્તો શિવ પુરાણની અંદર રુદ્ર સંહિતાની અંદર અધ્યાય 51ની અંદર લખેલી છે. તે વખતે કૈલાસની અંદર આ ઉષા પણ ઉપસ્થિત હતી અને બીજી બધી અપ્સરાઓ જે છે, રંભા છે, ઉર્વશી છે, એ પણ ત્યાં ઉપસ્થિત હતી. તે લોકોના કાને આ વાત સંભળાઈ અને તેઓ મનોમન વિચાર કરવા લાગી કે કામને બાળી નાખનારા શંકર જે છે એ અત્યારે કામાતુર થયા છે, માટે આપણે પાર્વતીજીની જે સખીઓ છે, અર્થાત કે પાર્વતીજીના જે વિભિન્ન રૂપો છે એ રૂપો ધારણ કરીને ભગવાન શંકરની પાસે જઈએ અને એમને આપણે મોહ પમાડીએ. એ લોકો ભગવાન શંકરના તત્વથી અનભિજ્ઞ હતી. ભગવાન શંકર અને માતા પાર્વતી કૈલાસની અંદર રમણ કરે છે, છતાં પણ એ લોકો ઉર્ધ્વ રહેતા બ્રહ્મચારી છે. ભગવાન શંકરે કામદેવને સમાપ્ત કરી દીધો છે અને માતા પાર્વતી જે છે એ પોતે પણ ઉર્ધ્વ રહેતા બ્રહ્મચારી છે. આ વાત જે છે હરિવંશની અંદર લખેલી છે ભક્તો. છતાં પણ એ બંનેના તત્વને ન જાણનારી આ બધી અપ્સરાઓ જે છે એ પાર્વતીજીના જ વિભિન્ન રૂપ જે છે એને ધારણ કરીને ભગવાન શંકરની પાસે આવી. એમાં કૃતાચી નામની અપ્સરા જે છે તેણે કાલીનું રૂપ ધારણ કર્યું. વિશ્વાચી નામની અપ્સરા જે છે તેણે ચંડિકાનું રૂપ ધારણ કર્યું. રંભાએ સાવિત્રીનું રૂપ લીધું અને મેનકાએ ગાયત્રીનું રૂપ લીધું. સહજન્યાએ જયાનું રૂપ લીધું અને પુંજિક સ્થલી નામની અપ્સરાએ વિજયાનું રૂપ લીધું. અને બીજી બધી જે અપ્સરાઓ જે છે તેઓએ પણ વિભિન્ન પ્રકારના રૂપ લઈ લીધા અને બાણાસુરની દીકરી જે ઉષા જે છે, જે દિવ્ય યોગને બહુ સારી રીતે જાણતી હતી, એણે પણ પોતાની યોગ સિદ્ધિથી પાર્વતીજીનું રૂપ ધારણ કરી લીધું અને એ બધી ભગવાન શંકરની પાસે આવીને ઉપસ્થિત થઈ ગઈ. ઉષાના મનની અંદર એવી ઈચ્છા હતી કે હું ભગવાન શંકરની સાથે રમણ કરું. આ વાત ભક્તો લખેલી છે આ શિવ પુરાણની અંદર રુદ્ર સંહિતાની અંદર 51મા અધ્યાયની અંદર. એવા જ સમયની અંદર ત્યાં શિવા દેવી જે છે અર્થાત કે માતા પાર્વતી જે છે એ ઉપસ્થિત થઈ ગયા અને પોતાનું રૂપ ધારણ કરીને બિરાજમાન થયેલી ઉષાને તેઓ ઓળખી ગયા. માતા પાર્વતીનો ઉષાને વિશે સખી ભાવ હતો. માતા પાર્વતી ઉષાને સંબોધીને કહે છે કે હે સખી ઉષા, તે કામ વાસનાથી યુક્ત થઈ મારું સ્વરૂપ ધારણ કર્યું છે. તેથી હે અભિમાનવાળી, સમય આવતા કાર્તિક મહિનામાં તું
ઋતુ ધર્મવાળી થા અને વૈશાખ મહિનાના અજવાળી બારસને દિવસે તે ઉપવાસ કરેલો હશે, ત્યારે ઘોર રાત્રિના સમયે રાણી વાસમાં સૂતેલી તને એક પુરુષ ભોગવશે અને એ જ પુરુષ જે છે એ જ તારો પતિ થશે. આ પ્રમાણે ક્રોધાયમાન થઈને પાર્વતીજીએ ઉષાને શાપ આપી દીધો હતો. ત્યારબાદ ઉષા જે છે એ પુનઃ શોણિતપુર આવી જાય છે અને પાર્વતીજીએ જે શાપ આપેલો હતો એ શાપ જે છે એ ફલીભૂત થાય છે અને વૈશાખ મહિનાની અંદર જ્યારે ઉપવાસ કરીને ઉષા સૂતેલી હોય છે ત્યારે સ્વપ્ન અવસ્થાની અંદર એનું એક પુરુષની સાથે મિલન થાય છે અને એ મિલનની અંદર એનું શીલ ભંગ થઈ જાય છે. આ પ્રમાણેની કથા ભક્તો શિવ પુરાણની અંદર લખેલી છે. અને એટલે માટે પાર્વતીજીનો શાપ હોવાથી ઉષા જે છે એ બલિરાજાના દીકરાની દીકરી હતી, અર્થાત કે બલિરાજાની પૌત્રી હતી, છતાં પણ એનું શીલભંગ જે છે એ થઈ જાય છે. આ પ્રમાણે જેનું શીલભંગ થઈ ગયું છે એવી ઉષા પોતાના રાણીવાસની અંદર પોતાના પલંગની ઉપર બેઠી છે અને મનોમન એ પુરુષનું ચિંતન કરવા લાગે છે. આ ઉષા જે છે એ ઉષાને એક સખી હતી, એની પ્રાણ પ્યારી સખી હતી. બાણાસુરના જે મંત્રી હતા જેનું નામ હતું કુંભાડ, એની એ પુત્રી હતી અને એનું નામ હતું ચિત્રલેખા. અને આ ચિત્રલેખા જે છે ને એ ચિત્ર દોરવાની કળાની અંદર માહિર હતી. એને આ માહિરપણું કેવી રીતના પ્રાપ્ત થયું? ભક્તો, એની પણ કથા જે છે એ સ્કંદ પુરાણની અંદર જોવા મળે છે. કારણ કે ચિત્રલેખાના હાથની અંદર એવી કરામત હતી, એ સંકલ્પ માત્રથી ચિત્ર દોરી શકતી હતી અને એ માતા પાર્વતીજીની સખી હતી અને એ ઉષાના ઘરે રહેતી હતી. તો એને આ પ્રમાણેની કલા જે છે એ કેવી રીતના પ્રાપ્ત થઈ એ પણ જાણવાની જરૂર છે. એનું ચરિત્ર જે છે એ સ્કંદ પુરાણની અંદર માહેશ્વર ખંડ કુમારી ખંડ અધ્યાય 33ની અંદર આવે છે. એમાં એના પૂર્વજન્મ વિશે પણ ઘણી વાત કરવામાં આવી છે અને એ જે પૂર્વજન્મમાં હતી એના પૂર્વજન્મની પણ એની અંદર વાત કરવામાં આવેલી છે. વાત એવી હતી કે આ ચિત્રલેખા જે છે એ ત્રીજા જન્મની અંદર એક બકરી હતી. એક વખતની વાત છે, એ બકરી પોતાના ઝુંડથી છૂટી પડી ગઈ અને ફરતી ફરતી સર્વ તીર્થમય મહીસાગર સંગમમાં આવી ચડી અને ત્યાં એક જાળીની અંદર એનું મુખ જે છે એ ફસાઈ જાય છે અને એને લઈને એ મૃત્યુ પામે છે. સમય જતાં એના મુખ સિવાયનો બાકીનો ભાગ જે છે એ સડી જાય છે અને એ મહીસાગર સંગમ તીર્થની અંદર એ ભાગ જે છે એ પડી જાય છે.
જે દિવસે એનું ધડ એ સંગમ તીર્થની અંદર પડ્યું તે દિવસે શનેશ્વર તથા અમાવાસ્યનો યોગ હતો અને એવા યોગની અંદર જ એનું ધડ જે છે એ આ સંગમ તીર્થની અંદર પડી જાય છે. આવા પવિત્ર યોગની અંદર એનું ધડ એ સંગમ તીર્થમાં પડ્યું એટલે બીજા જન્મની અંદર એ સિંગલ દેશના અધિપતિ ને ત્યાં જન્મ ધારણ કરે છે. સિંગલ દેશના અધિપતિ તે વખતે શટશૃંગ હતા ને આ શટશૃંગને 8 પુત્ર હતા અને એક કન્યા પ્રગટ થઈ હતી. પરંતુ કન્યા જે છે એ પ્રગટ થઈ ત્યારે એનું મુખ જે છે એ બકરીના જેવું હતું. રાજા ચિંતામાં પડી ગયા કે હવે શું કરીએ, પરંતુ રાજા ભગવાન શંકરના આશ્રિત હતા એટલે કન્યાનો ત્યાગ તો થાય નહીં. એણે કન્યાને મોટી કરી. એક દિવસની વાત છે, આ કન્યાએ પોતાનું મુખારવિંદર જે છે એ દર્પણમાં જોયું અને દર્પણમાં જોયું ત્યારે એને પોતાના મુખને જોઈને આત્મગ્લાનિ થઈ. એણે મનોમન વિચાર કર્યો કે હું તપસ્યાએ કરીને ભગવાન શંકરની આરાધના કરું અને મારું મુખ જે છે એ પરિવર્તિત કરી દઉં. પરંતુ આ પ્રમાણે મનોમન નક્કી કરે છે ત્યાં જ એ દર્પણની અંદર જ્યારે પોતાનું મુખ જોતી હોય છે તે જ સમયે એને પોતાના પૂર્વજન્મની સ્મૃતિ થઈ જાય છે. અને પૂર્વજન્મની સ્મૃતિ થતાં એ ચાલતી ચાલતી મહીસાગર સંગમ તીર્થ પર આવે છે અને ત્યાં આવીને જુએ છે તો આજે પણ પેલું બકરીનું મુખ એ ઝાડીની અંદર લટકતું હતું. આ કન્યા ત્યાં આવે છે અને એ મુખ જે છે એ સંગમ તીર્થની અંદર પધરાવી દે છે ને જ્યાં એ મુખ પધરાવે છે ત્યાં જ આ કન્યાનું મુખ જે છે એ મનુષ્યના જેવું થઈ ગયું. તે પછી શટશૃંગ રાજા જે છે એ સમસ્ત ધરાતલને પોતાના 8 બાળક અને એક કન્યાની અંદર સરખે ભાગે વહેંચી દે છે અને પોતે તપસ્યા કરવા માટે ચાલ્યા જાય છે અને કાળે કરીને દેહ ત્યાગ કરીને બ્રહ્મલોકમાં પધારે છે. આ કન્યા જે છે એણે મનોમન નક્કી કરી લીધેલું હતું કે મારે આ જીવન બ્રહ્મચર્ય વ્રત પાળવું છે અને ભગવાનનું ભજન કરવું છે. એટલે કન્યા ગરબારનો ત્યાગ કરી દે છે અને એક તીર્થ ક્ષેત્રની અંદર આવી પોતાનું મન જે છે એ તપસ્યાની અંદર લગાવી દે છે. ઘણા વર્ષો પર્યંત ભગવાનની આરાધના કરે છે. એક સમયની વાત છે, એના 8 ભાઈઓ જે છે એ એની પાસે આવે છે. આ 8 ભાઈઓને એક-એકને 9 દીકરા હતા. એટલે એ 72 જણા જે છે એ પોતાની બહેનની પાસે આવે છે અને કહે છે કે બહેન,
અમે 8 ભાઈઓ છીએ અને પ્રત્યેકને 9 દીકરા છે, તો કૃપા કરીને તમે જ આ સંપૂર્ણ ભૂમંડળ જે છે એ 72 ભાગની અંદર વહેંચીને અમને આપી દો. પોતાના ભાઈઓની વાત સાંભળી આ કન્યા જે છે એ 72 ભાગની અંદર ભૂમંડળને વહેંચી દે છે અને પોતાની પાસે જે ભાગ હતો એ પણ પોતાના ભાઈઓને અર્પણ કરી દે છે. અને એ મહીસાગર સંગમના સ્થાનમાં એક ગુપ્ત ક્ષેત્ર છે, ત્યાં આવીને ભગવત સ્મરણ પરાયણ થઈ જાય છે. એક ગુપ્ત ક્ષેત્રની અંદર કાર્તિક ઋષિનું અર્થાત કે મહાદેવજીના પુત્ર કાર્તિકેયનું મંદિર હતું. નિત્ય આ કુમારી જે છે એ કાર્તિક ઋષિનું પૂજન કરતી હતી અને મોટા મોટા વ્રતનું પાલન કરતી હતી. સમય જતાં કાર્તિક ઋષિનું મંદિર જે છે એ જીર્ણ શીર્ણ થઈ જાય છે. ત્યારે આ કન્યા જે છે એ પોતાના ભાઈઓને બોલાવે છે અને કહે છે કે તમે કૃપા કરીને આ કાર્તિક ઋષિનું મંદિર જે જીર્ણ શીર્ણ થઈ ગયું છે તેને સુવર્ણનું બનાવી દો. પોતાની બહેનની આજ્ઞા થતાં ભાઈઓ જે છે એ આખું મંદિર જે છે એ સુવર્ણનું બનાવી દે છે. ભક્તો, સ્કંદ પુરાણની અંદર માહેશ્વર ખંડ કુમારી ખંડની અંદર અધ્યાય 33ની અંદર સ્પષ્ટ રૂપે લખેલું છે કે જે મંદિરનો જીર્ણોદ્ધાર કરાવે છે એને પણ મંદિર બનાવવા બરાબરનું જ ફલ પ્રાપ્ત થાય છે. ને મંદિર બનાવવાનું ફલ જે છે એ પરમાત્માના ધામની પ્રાપ્તિ છે. આ પ્રમાણે અહીં લખેલું છે. આ પ્રમાણે જ્યારે કાર્તિકેયનું મંદિર આ કુમારિકાએ બનાવી દીધું એટલે ભગવાન શંકર એના પર અત્યંત પ્રસન્ન થયા અને એની સન્મુખ પ્રગટ થયા. અને ભગવાન શંકર એને કહે છે કે હે ભદ્રે, હું તારી ભક્તિથી અને તારા જ્ઞાનથી બહુ જ પ્રસન્ન થયો છું. તે જીર્ણ શીર્ણ થયેલા મંદિરનો ઉદ્ધાર કરેલો છે. એટલે માટે હું તારા પર અત્યાધિક પ્રસન્ન છું. બેટા, તારો અંતકાલ જે છે એ હવે સમીપમાં જ છે. દેહ ત્યાગ કર્યા બાદ તારો મારા કૈલાસ ધામની અંદર પ્રવેશ થશે. પરંતુ હું તને જે એક વાત કહું છું તે સાંભળી લે. જે સ્ત્રીએ પોતાના જીવનની અંદર કોઈ પણ પતિનું વરણ કરેલું નથી એ સ્ત્રીને સ્વર્ગ અથવા મોક્ષની પ્રાપ્તિ થતી નથી. ભક્તો, આ વાત ભગવાન શંકરે સ્કંદ પુરાણના માહેશ્વર ખંડ કુમારી ખંડની અંદર અધ્યાય 33માં કીધેલી છે કે જે સ્ત્રીએ પોતાના જીવનની અંદર કોઈ પણ વ્યક્તિને પોતાનો પતિ બનાવેલો નથી, અર્થાત કે એ અવિવાહિત રહેલી છે, એ વ્યક્તિ સ્વર્ગમાં પણ પ્રવેશ કરી શકતી નથી અને એને મોક્ષની પણ પ્રાપ્તિ થતી નથી.
એટલે ભગવાન શંકર કહે છે કે તું મનોમન મારા મહાકાલના સ્વરૂપનું ચિંતન કર અને મહાકાલને તું પતિ બનાવ અને ત્યારબાદ તારો મારા ધામની અંદર પ્રવેશ થશે. અને આ કુમારિકા જે હતી એણે એ જ પ્રમાણે કર્યું. એણે મહાકાલને મનોમન પતિરૂપથી સ્વીકાર કર્યા અને ત્યારબાદ એ મહાકાલની સાથે જ રુદ્રલોકની અંદર જતી રહી. અહીં ભક્તો એક વાત પર હું તમને ધ્યાન અપાવવા માંગુ છું. જે કન્યા, જે સ્ત્રી આજીવન બ્રહ્મચર્ય વ્રત ધારણ કરી ભગવાનનું ભજન કરવા માંગે છે તેણે પણ પતિ તરીકે પરબ્રહ્મ પરમાત્માને સ્વીકારી લેવાના છે. પતિ બુદ્ધિએ કરીને ભગવાનને સ્વીકારીને ત્યારબાદ એણે ભગવાનનું ભજન કરવાનું છે. જે પ્રમાણે અહીં આ કુમારી કન્યા હતી તેણે ભગવાન શંકરની આજ્ઞાથી મહાકાલને પતિના રૂપની અંદર સ્વીકારી લીધા અને પછી દેહ ત્યાગ કરીને એ રુદ્રલોકની અંદર જતી રહી. તે જ પ્રમાણે જે પણ કોઈ કન્યા આજીવન બ્રહ્મચર્ય વ્રત પાડીને ભગવાનનું સ્મરણ કરવા માંગતી હોય તેણે પણ પતિ તરીકે પરબ્રહ્મ પરમાત્માનો સ્વીકાર કરવાનો છે અને એ પ્રમાણે સ્વીકાર કરી ભગવાનનું ભજન કરવાનું છે. કારણ કે ભગવાન શંકરના અહીં વચન છે કે જે અવિવાહિત સ્ત્રી છે તેને સ્વર્ગલોકની પણ પ્રાપ્તિ થતી નથી અને મોક્ષની પણ પ્રાપ્તિ થતી નથી. માટે જે પણ કોઈ કુમારી કન્યા આજીવન બ્રહ્મચર્ય વ્રત પાડીને ભગવત સ્મરણ કરવા માંગતી હોય તેણે આ વચનો જે છે એ ખાસ હૃદયસ્થ કરવા યોગ્ય છે. રુદ્રલોક આવેલી આ કુમારિકા જે છે એને માતા પાર્વતી પોતાની સખી તરીકે નિયુક્ત કરે છે અને એને પોતાની સાથે જ રાખતા હોય છે. માતા પાર્વતી એને હંમેશા ચિત્રલેખા આ નામથી સંબોધતા હોય છે. કારણ કે એ ચિત્ર બનાવવાની કલાની અંદર અત્યંત પ્રવીણ હતી. પૂર્વજન્મની અંદર પણ એણે પોતાના ભાઈઓને 72 ભાગની અંદર આ સંપૂર્ણ પૃથ્વીને વહેંચી દીધેલી હતી. એ કલા એની અંદર હતી અને એ કલાને લઈને એ જ્યારે રુદ્રલોકની અંદર ગઈ ત્યારે પાર્વતી દેવીએ એનું નામ ચિત્રલેખા રાખેલું હતું. અને એ ચિત્રલેખા બાણાસુરની દીકરી ઉષાની પણ સખી થઈ ગઈ હતી. કારણ કે ઉષા જે છે એ વારે વારે કૈલાસ જતી હતી અને એને લઈને ચિત્રલેખા જે છે એ ઉષાની સખી થઈ ગઈ હતી. આ પ્રમાણે ઉષાની સખી ચિત્રલેખાના પૂર્વજન્મની વાત જે છે એ સ્કંદ પુરાણની અંદર જોવા મળે છે. ઉષા સ્વપ્નની અંદર શીલભંગ કરી ચૂકી હતી. એનું મન સ્વપ્નની અંદર જે પુરુષ એણે જોયો હતો તેની અંદર લાગી ચૂકેલું હતું. એણે મનોમન નક્કી કરી દીધેલું હતું કે હવે મારે બીજા કોઈ પણ પુરુષનું વર્ણન કરવું નથી. પરંતુ એ પુરુષ કોણ છે એને એ જાણતી નથી. ઉષાએ પોતાની મનોવ્યથા જે છે એ પોતાની સખી ચિત્રલેખાને કરી. આ ચિત્રલેખા જે છે
એ ચિત્ર બનાવવાની અંદર અત્યંત કુશળ હતી, એટલે એણે ભારત વર્ષના મોટા મોટા રાજવીઓ, રજવાડાઓ બધાના ચિત્ર જે છે એક પછી એક દોરવા માંડ્યા. અને એ બધા જ ચિત્રો જે છે એ ઉષાને બતાવતી ગઈ, પરંતુ ઉષા કહે છે કે આમાંથી કોઈ નથી. અંતે યદુવંશીઓના ચિત્ર એણે બનાવ્યા. યદુવંશીઓની અંદર વસુદેવજી, ઉગ્રસેન એના ચિત્ર બનાવ્યા, બળદેવજીનું ચિત્ર બનાવ્યું, શ્રી કૃષ્ણ ભગવાનનું ચિત્ર બનાવ્યું ત્યારે થોડી શરમાઈ ગઈ. પ્રદ્યુમ્નજીનું ચિત્ર બનાવ્યું ત્યારે વધુ શરમાઈ ગઈ. અને જ્યારે અનિરુદ્ધજીનું ચિત્ર એણે બનાવ્યું ત્યારે ઉષા કહે કે ચિત્રલેખા આવ્યા, આ જ યુવકે મને સ્વપ્ન અવસ્થાની અંદર ભ્રષ્ટ કરેલી છે, માટે હવે હું આને જ મારા પતિ તરીકે નિયુક્ત કરવા માંગુ છું. આ ચિત્રલેખા જે છે એ યોગીની પણ હતી, એટલે પોતાની યોગ સિદ્ધિથી દિવ્ય રૂપે દ્વારકામાં આવે છે અને દ્વારકામાં આવી અનિરુદ્ધના મહેલમાં આવે છે. અનિરુદ્ધના મહેલમાંથી એ અનિરુદ્ધના કક્ષમાં જાય છે. એ કક્ષની અંદર અનિરુદ્ધ જે છે એ શયન કરતા હોય છે. ત્યારે આ ચિત્રલેખા પલંગ સહિત જ અનિરુદ્ધને ઉપાડીને શીઘ્રાતિ શીઘ્ર શોણિતપુર આવે છે. અને શોણિતપુર આવીને અનિરુદ્ધને ઉષાના કક્ષની અંદર મૂકી દે છે. પોતાના પ્રિયતમ પોતાની સન્મુખ ઉપસ્થિત થયેલા જોઈ ઉષા જે છે એ લજાઈ જાય છે. પ્રાતઃકાલ થતાં અનિરુદ્ધની નિદ્રા ઉડે છે અને જુએ છે તો પોતાની સન્મુખ એક રૂપવતી કન્યા જે છે એ ઉપસ્થિત છે. અનિરુદ્ધનું રૂપ જે છે એ પણ ભગવાન શ્રી કૃષ્ણના જેવું જ હતું ભક્તો. કન્યાનું રૂપ પણ અદ્ભુત હતું. બંને જણા એકબીજા તરફ આકર્ષિત થઈ જાય છે. પછી તો કેટલાય મહિના પર્યંત અનિરુદ્ધ જે છે એ શોણિતપુરની અંદર જ રહે છે અને રાણીવાસમાંથી એ બહાર આવતો જ નથી. બાણાસુરે ઉષાના મહેલની અંદર એવો પહેરો મૂકેલો હતો કે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ અજાણો વ્યક્તિ જે છે એ ઉષાની પાસે જઈ ન શકે. ઉષાના મહેલની ચોકી કરતા સેવકોએ ઉષાના ભાવની અંદર થોડી વિપરીતતા જોઈ. એના શરીરની ઉપર એઓને ગર્ભના ચિહ્ન દેખાયા, એટલે એ લોકો દોડતા દોડતા બાણાસુરની પાસે આવે છે. એઓ બાણાસુરને કહે છે કે સ્વામી, અમને કન્યાનું ચરિત્ર જે છે એ દૂષિત દેખાય છે. અમે એટલો ચોકસાઈથી ચોકી પહેરો ભરીએ છીએ કે કોઈ પક્ષી પણ એના મહેલની અંદર પ્રવેશી શકતું નથી. તો પછી આવી ઘટના કેવી રીતના બની એ અમને ખબર નથી. આ પ્રમાણેની વાત સાંભળી બાણાસુર ક્રોધાયમાન થઈ જાય છે અને એ પોતાના સૈનિકોને લઈને ઉષાના મહેલની અંદર આવે છે. મહેલમાં આવીને જુએ છે તો અનિરુદ્ધ જે છે એ પોતાની પ્રિયતમા ઉષાની સાથે ચોસર રમતા હોય છે. બાણાસુર તો અનિરુદ્ધને જોઈને અત્યંત ક્રોધાયમાન થઈ જાય છે અને પોતાના સૈનિકોને આજ્ઞા કરે છે કે તમે આ અનિરુદ્ધને પકડી લેવું. જેવા સૈનિકો અનિરુદ્ધને પકડવા માટે તૈયાર થાય છે એટલે અનિરુદ્ધ પોતાની પાસે એક પરીધ પડેલું હોય છે તેને
હાથમાં લે છે અને એના દ્વારા બાણાસુરના બધા જ સૈનિકોનું કામ તમામ કરી દે છે. એટલે બાણાસુર વધુ ક્રોધાયમાન થાય છે અને ક્રોધાયમાન થઈ પોતાના ધનુષની ઉપર નાગપાશ નામનું અસ્ત્ર એ ચઢાવે છે અને એના દ્વારા એ અનિરુદ્ધજીને બંદી બનાવી દે છે અને બંદી બનાવીને એને કેદખાનામાં નાખે છે. ઉષા તે વખતે પોતાના પિતાજીને બહુ આજીજી વિનંતી કરે છે, પરંતુ બાણાસુર એની કોઈ વાત માનવા તૈયાર નથી. ત્યારબાદ દેવર્ષિ નારદ દ્વારા યદુવંશીઓને એવા સમાચાર મળે છે કે છેલ્લા 4 મહિનાથી તમે લોકો અનિરુદ્ધને શોધી રહ્યા છો, પરંતુ અનિરુદ્ધ બાણાસુરની કેદની અંદર કેદ થયો છે. નારદજી બધી જ ઘટના જે છે એ યદુવંશીઓને સંભળાવે છે. એટલે યદુવંશીઓ બધા સૈન્યને સજ્જ કરી શોણિતપુર આવે છે અને ચારે બાજુથી એવો શોણિતપુરને ઘેરી લે છે. પેલી તરફ ભગવાન શંકરે જે બાણાસુરને શાપ આપેલો હતો કે જે દિવસે તારી ધજા જે છે એ ભંગ થશે ત્યારે તું સમજજે કે તને મારનારો યોદ્ધા જે છે એ આ ધરાતલ પર પ્રગટ થઈ ગયો છે. બાણાસુરની ધજા જે છે એ આ વખતે ભંગ થઈ ગઈ છે. યદુવંશીઓ શોણિતપુરનો ઘેરો ગાલીને બિરાજમાન છે. બાણાસુરની રક્ષા કરવાની પ્રતિજ્ઞા ભગવાન શંકરે લીધેલી છે. એટલે બાણાસુર યુદ્ધની તૈયારી કરે છે અને ભગવાન શંકર પોતાના ગણોને લઈને, પોતાના પુત્ર કાર્તિકેયને લઈને બાણાસુરની સાથે યુદ્ધ કરવા માટે નગરની બહાર આવે છે. યદુવંશીઓ અને બાણાસુરના સૈન્ય વચ્ચે ભયંકર યુદ્ધ પ્રારંભ થાય છે. ભગવાન શંકર એક બાજુ છે અને એક બાજુ સાક્ષાત શ્રીમદ નારાયણ છે. બંને વચ્ચે યુદ્ધનો આરંભ થયો છે. ભગવાન શંકર જે અસ્ત્ર શસ્ત્ર ચલવે એ બધા જ અસ્ત્ર શસ્ત્ર જે છે એ ભગવાન શ્રી કૃષ્ણ નિરર્થક કરી દે છે. આકાશમાં રહેલા બહુ બ્રહ્માદિક દેવતાઓ જે છે એ આ યુદ્ધને નિહાળતા હોય છે. સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, એ યુદ્ધ એટલું બધું અદ્ભુત હતું અને એટલું બધું ભયંકર હતું કે જોનારાના રૂવાણા ઊભા થઈ જાય. ભગવાન શ્રી કૃષ્ણ તે શંકર, પ્રદ્યુમ્નજીની સાથે કાર્તિકેય, બલરામજી સાથે કુંભાંડક અને કુંભકર્ણનું યુદ્ધ થતું હતું. બાણાસુરના પુત્ર સાથે સામ અને સ્વયં બાણાસુર સાત્યકીની સાથે યુદ્ધ કરતા હતા. એક પછી એક ભગવાન શંકરે જે પણ અસ્ત્ર ચલવા એ બધા જ અસ્ત્ર જે છે એ ભગવાન શ્રી કૃષ્ણએ નિષ્ફળ કરી દીધા અને ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણએ જૃંભણાસ્ત્રનો પ્રયોગ કરી મહાદેવજીને મોહિત કરી દીધા. એટલે મહાદેવજી જે છે એ બગાસા ખાવા લાગ્યા. ભગવાન શંકર ભગવાન શ્રી કૃષ્ણની માયાની અંદર મોહિત થઈ ગયા છે.
કોઈ વ્યક્તિને એવો સંશય થાય કે શ્રીમદ ભાગવતના અષ્ટમ સ્કંધની અંદર જે મોહિની અવતારનું ચરિત્ર આવે છે, જેની અંદર ભગવાન શંકર જે છે એ મોહિત થઈ ગયા હતા, મોહિન રૂપ જોઈને ભગવાન શંકર મોહિત થઈ ગયા હતા, અને ત્યાં ભગવાન શ્રીમદ નારાયણે ભગવાન શંકરને આશીર્વાદ આપેલા હતા કે હવે પછી તમે ક્યારેય પણ મારી માયાની અંદર મોહિત ન થશો. તો પછી અહીં માયાની અંદર ભગવાન શંકર મોહિત કેમ થઈ ગયા? તો એનો ઉત્તર આપતા મહાત્માઓ કહે છે કે ભગવાન શંકરે જ બાણાસુરને શાપ આપેલો છે કે જે દિવસે તારી ધજા જે છે એ ભંગ થશે ત્યારે તારો સામનો કરનારો યોદ્ધા જે છે એ તને પ્રાપ્ત થશે, અને તે વખતે એ તારો અહંકાર જે છે એ નષ્ટ કરશે. હવે ભગવાન શંકરે આ પ્રમાણે બાણાસુરને શાપ આપેલો છે, તો એ શાપને ચરિતાર્થ તો કરવાનો જ છે. તો એ શાપને ચરિતાર્થ કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણએ જુંબણાસ્ત્રનો પ્રયોગ કરેલો છે, અને ભગવાન શંકર જે છે એ જાણી જોઈને ભગવાન શ્રી કૃષ્ણની માયાની અંદર મોહિત થઈ ગયા છે. શિવપુરાણની અંદર પણ આ વસ્તુ, આ કથા જે છે એ જોવા મળે છે. ત્યાં સ્પષ્ટ રૂપે એવો ઉલ્લેખ છે કે ભગવાન શંકર જાણી જોઈને ભગવાન શ્રી કૃષ્ણની આ માયાની અંદર મોહિત થઈ ગયા છે. ભગવાન શ્રી કૃષ્ણએ મહાદેવજીને આ પ્રમાણે મોહિત કરી દીધા, એટલે બાણાસુર જે છે એ સાત્યકી સાથે યુદ્ધ પડતું મૂકીને ભગવાન શ્રી કૃષ્ણની પાસે આવે છે, અને એ ભગવાન શ્રી કૃષ્ણની સાથે યુદ્ધ કરવા લાગે છે. ભગવાન શ્રી કૃષ્ણની સન્મુખ જ્યારે યુદ્ધ કરવા માટે ઉપસ્થિત થાય છે અને 500 હાથોથી એ ધનુષ પકડીને જ્યારે બાણ છોડવાય છે, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પણ પોતાના સારોંગ ધનુષ થકી બાણો છોડીને એના 500 બાણો જે છે એને કાપી નાખે છે. આ ઉપરાંત બાણાસુરનો રથ જે છે એ રથને પણ ભગવાન શ્રી કૃષ્ણ તોડી નાખે છે, એના ઘોડાને પણ ધરાશાયી કરી દે છે. અને જ્યાં બાણાસુરને મારવા માટે ભગવાન શંકર, ભગવાન શ્રી કૃષ્ણ તૈયાર થાય છે, ત્યાં જ બાણાસુરની પાલક માતા, જેનું નામ હતું કોતરા, જે બાણાસુરને પોતાનો દીકરો માનતી હતી, એ સંપૂર્ણ નગ્ન થઈને ભગવાન શ્રી કૃષ્ણની સન્મુખ ઉપસ્થિત થઈ જાય છે. ભગવાન શ્રી કૃષ્ણએ જોયું કે એક નગ્ન સ્ત્રી મારી સન્મુખ ઊભી રહેલી છે. ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના નેત્ર બંધ કરી દીધા છે. એટલે એક કોતરા નામની બાણાસુરની માતા જે છે એ બાણાસુરને લઈને ત્યાંથી નગરમાં પ્રવેશી જાય છે. પેલી તરફ ભગવાન શંકર ભગવાન શ્રી કૃષ્ણની માયામાં મોહિત થયા એ પહેલા એમણે એક જ્વરની સૃષ્ટિ કરેલી હતી, જે જ્વરનું નામ હતું મહેશ્વર જ્વર. અને એ જ્વર ભગવાન શંકર પાસેથી યાદવોની સૈન્ય શક્તિ પાસે આવે છે, અને એ જ્વરના તાપને લઈને બધા જ યદુવંશીઓ ત્રાહિમામ પોકારી જાય છે. ત્યારે ભગવાન શંકરના એ માહેશ્વર જ્વરને રોકવા માટે ભગવાન શ્રી કૃષ્ણ એક વૈષ્ણવી જ્વરની સૃષ્ટિ કરે છે.
માહેશ્વર જ્વર અને વૈષ્ણવ જ્વર અંદરો અંદર લડી પડે છે. પરંતુ માહેશ્વર જ્વર અને વૈષ્ણવ જ્વરની વચ્ચે થતા યુદ્ધની અંદર મહેશ્વર જ્વર જે છે એ વૈષ્ણવ જ્વરની મારથી અત્યંત પીડિત થઈ જાય છે અને અત્યંત ભયભીત થઈ જાય છે અને એની રક્ષા કરનાર હવે અન્ય કોઈ એને દેખાતું નથી. ત્યારે એ નમ્રતાપૂર્વક બે હાથ જોડીને ભગવાન શ્રી કૃષ્ણના શરણની અંદર જાય છે અને ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરતા, એમની પ્રાર્થના કરતા એ કહે છે, નમામિ ત્વાનંત શક્તિમ પરેશમ સર્વાત્માનમ કેવલમ જ્ઞપ્તિ માત્રમ વિશ્વોત્પત્તિ સ્થાન સંરોધ હેતુમ યત્તદ બ્રહ્મ બ્રહ્મલિંગમ પ્રશાંતમ કાલો દૈવમ કર્મ જીવ સ્વભાવો દ્રવ્યમ ક્ષેત્રમ પ્રાણ આત્મા વિકાર તત્સંગાતો બીજરોહ પ્રવાહ સ્વન્માયેષા તન્નિષેધમ પ્રપદ્યે. આ પ્રમાણે જ્યારે ત્રિશિરા જ્વર ભગવાન શંકરની સ્તુતિ કરે છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરે છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ અત્યંત પ્રસન્ન થઈ જાય છે અને એ ત્રિશિરા નામના જ્વરને ભગવાન શ્રી કૃષ્ણ અભયદાન આપી દે છે અને ત્યારબાદ એને આશીર્વાદ આપતા થકા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે જ્વર, જે પણ કોઈક વ્યક્તિ સંસારની અંદર તારા અને મારા આ સંવાદનું સ્મરણ કરશે એને તારો કોઈ પણ ભય રહેશે નહીં. અર્થાત કે જે પણ કોઈક વ્યક્તિ આ સંવાદનું સ્મરણ કરશે એટલા માત્રથી જ એ વ્યક્તિ જ્વરની પીડાથી મુક્ત થઈ જશે. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ થકી આશીર્વાદ મેળવી એ ત્રિશિરા નામનો જ્વર જે છે એ ત્યાંથી જતો રહે છે. તે પછી બાણાસુર પુનઃ પોતાનો રથ સજ્જ કરી ભગવાન શ્રી કૃષ્ણની સન્મુખ લડવા માટે આવે છે. પોતાના 500 હાથોથી એ ધનુષને ધારણ કરે છે અને બીજા 500 હાથોથી એ બાણને ધારણ કરે છે અને જ્યાં શ્રી કૃષ્ણ ભગવાનની ઉપર પ્રહાર કરવા માટે તૈયાર થાય છે ત્યાં જ ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ચક્રને સંભાળે છે અને ચક્ર દ્વારા એ બાણાસુરની ભુજાઓ જે છે એ કાપવા માંડે છે. પોતાના ભક્તનું આ પ્રમાણે મર્દન થતું જોઈ ભગવાન શંકર જે છે એ શીઘ્રાતિશીઘ્ર ભગવાન શ્રી કૃષ્ણની સન્મુખ આવે છે. તે વખતે બાણાસુરની બધી જ ભુજાઓ જે છે એ લગભગ કપાઈ ચૂકેલી હતી. કેવલ 4 ભુજા જે છે બાકી રહી ગઈ હતી. ભગવાન શંકર ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરતા કહે છે, ત્વમ હિ બ્રહ્મ પરમમ જ્યોતિર ગૂઢમ બ્રહ્મણી વાંગમયે યમ પશ્યન્યમ મલાત્માન આકાશમિવ કેવલમ. આ પ્રમાણે વિવિધ છંદોથી ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરે છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ અત્યંત પ્રસન્ન થઈ જાય છે અને બાણાસુરને ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ અભયદાન આપે છે. ભગવાન શંકર ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે પ્રભુ, આ બાણાસુર મારો ભક્ત છે, અમે એમને અભયદાન આપી દીધેલું છે, માટે આપ અમારા વરદાનની લાજ રાખો. ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન શંકરને કહે છે
કે હે પ્રભુ, અમો જાણીએ છીએ કે બાણાસુર દૈત્યરાજ બલિનો પુત્ર છે, તેથી હું પણ તેનો વધ કરી શકું એમ નથી, કેમ કે અમે પ્રહલાદને નરસિંહ અવતારની અંદર વરદાન આપેલું છે કે હું તમારા વંશમાં પ્રગટ થનારા કોઈ પણ દૈત્યનો વધ કરીશ નહીં. પરંતુ આ અસુરનો ગર્વ ઉતારવા માટે જ મેં આની ભુજાઓને છેદી નાખી છે. આની બહુ મોટી સેના પૃથ્વી માટે ભારરૂપ બની રહી હતી, તેથી મેં તેનો સંહાર કરી દીધો છે. હવે આની 4 ભુજાઓ બાકી છે, તે અજર અમર રહેશે. આ બાણાસુર તમારા પાર્ષદોમાં મુખ્ય હશે. હવે આને કોઈનોએ કોઈ પણ પ્રકારે ભય રહેશે નહીં. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણના વચન સાંભળી ભગવાન શંકર અત્યંત પ્રસન્ન થાય છે. ત્યારબાદ બાણાસુર પણ ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરે છે અને અનિરુદ્ધને કેદમાંથી મુક્ત કરી અનિરુદ્ધને અને ઉષાને લઈને એ ભગવાન શ્રી કૃષ્ણની સન્મુખ ઉપસ્થિત થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ ઉષા અને અનિરુદ્ધના લગ્ન કરાવે છે અને ત્યારબાદ એ બંનેઓને લઈને સમસ્ત યદુવંશીઓ જે છે એ દ્વારકા આવે છે. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે કે હે પરીક્ષિત, જે પુરુષ શ્રી શંકરજી સાથે ભગવાન શ્રી કૃષ્ણના યુદ્ધ અને તેમના વિજયની કથાનું પ્રાતઃકાલે ઉઠીને સ્મરણ કરશે, તેનો ક્યારેય પણ પરાજય થશે નહીં. માટે ભક્તો, જેણે પોતાના જીવનની અંદર હંમેશા વિજયનો સ્વાદ ચાખવો હોય, તેણે શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 62 અને 63માં અધ્યાયની અંદર ભગવાન શંકર અને ભગવાન શ્રી કૃષ્ણની યુદ્ધની લીલા જે છે તેનું શ્રવણ કરવું, એનો નિત્ય પાઠ કરવો, જેથી કરીને એ વ્યક્તિ ક્યારેય પણ પરાજયનો સ્વાદ જે છે ચાખશે નહીં. આ પ્રમાણે અહીં શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 63 અને 62 અને 63માં અધ્યાયની લીલા જે છે એ પૂર્ણ થાય છે. હવે પછી 64માં અધ્યાયની અંદર નૃગરાજાના ઉદ્ધારની કથા આવે છે. પરંતુ સમયનો અભાવ હોવાથી આપણે આ પ્રવચનને અહીં જ વિરામ આપીએ છીએ. સર્વે સંતો નિરામય, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, માં કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.